લાડ લડાવતા હતા, પણ કોઈ દિવસ એમણે મોટા બેન તરીકે મારા પર ગુસ્સો કર્યો નથી. ગાવા માટે એમનો અવાજ અને એમની હલક મને બહુ ગમતા. એટલે હું ગમે ત્યારે એમને કહેતી કે તમે ગાઓ જયાબેન, ને એ ગાતા પણ ખરા. અને એ રીતે પાછા બેંગ્લોર આવીને વસ્યા, એટલે મને વધારે એ લાભ મળ્યો અહીંયા. અને છેલ્લે જ્યારે એ બીમાર હતા ત્યારે થોડા દિવસ પહેલા એમને બોલાવીને ચંદ્રિકાના હોલરૂમમાં ખુરશી પર બેસાડીને મેં એમની પાસે એક ગીત ગાવાની વિનંતી કરી કે ભાઈ તમે ગીત ગાઓ. તો એમણે જે ગીત ગાયું એનો અર્થ બહુ સરસ છે, તમે સમજી શકો તો. એની લીટીઓ છે કે મારી મોહમાયાની બેડીઓ જીનવરજી તોડો આજ, મારી પાપ કર્મની પોટલી પ્રભુજી તમે છોડો આજ. આ સિવાય ચારે ભાઈ બેન મોટા, એ ચારે ભાઈ બેન સાથે મળીને ઘણી વાર એક ગરબો ગાતા કે ગ્રામ લોક માહી એક ગરવા ગોવાડિયા બજવે હો સપ્તરંગી વાંસળી રે. એટલે આવું બધું તો ઘણું બધું યાદમાં હોય કે જેને આજે પણ અમે યાદ કરીએ તો એ ભાવથી આપણે ભીંજાયા વગર રહીએ નહીં. એમનામાં જે કલા કૌશલ્ય હતું એ તો ખૂબ જ હતું, અને એને જોઈને કોઈ પણ વ્યક્તિ ખુશ થઈ જાય. જયસવંતભાઈ માટે જ્યારે ગાંઠિયા બનાવવાના હતા ત્યારે છેલ્લે અમે 2 જ જણા હતા, બહુ ટૂંકા દોડાવ્યા. 60 જાતના ગાંઠિયા બનાવવા એટલે જેવી તેવી વાત નહોતી. ઘણા બધા ટૂંકાઓ દોડાવીને અમે કામ કર્યું. પણ એમના માટે સૌથી મહત્વની વાત એ છે કે પ્રેમ અને ધીરજના કારણે એ સૌના પ્રિય હતા, બધાને વાલા લાગતા હતા. અને કહેવત છે ને કે ધીરજના ફળ મીઠા હોય, તો સાચે જ ધીરજનું ફળ એટલે પ્રેમ, અને પ્રેમનું ફળ એમને ધીરજથી જ સંપન્ન થયું હતું, અને એમના જીવન માટે એ યથાર્થ હતું. એમ આના સિવાય ઘણી વાતો હોય, પણ અત્યારે આટલાથી જ હું વિરમું છું, અને એમના આત્માને ખાસ મારી યાદીઓની ભેટ ધરું છું. Thank you, Pramila Fai. More and more different insights are coming. I wish all of you could have had 1 hour each and still story would not have been completed. So now we will go to Manu Kaka. Sorry, Ilafai. Sorry, Ilafai. It's your turn. Please go ahead. બહુ ઝડપથી જવાની કોશિશ કરીશ, પણ મારા ઉપર જરા હાથ રાખજો, ફેવર કરજો. મનમાં ભણકારા ઉઠે, જાણે કોઈ ઝાલર ઘંટા વાગે, આકાશમાંથી દેવદૂતો આશીષ વેરતા લાગે. જરૂર એમાં બા બાપુજી ને પ્રેમલ ભાભી નરેન્દ્ર વિશરે, સાથે જયાબેન, યશવંતભાઈ, ગુણવંતીબેન, ભાગ્યવંતીબેન ખુશીથી વચ્ચે. એમની હયાતી આજ હૃદયે ધબધબ ધબકે, જાણે તેઓને ચહેરે ખિલખિલ સંતોષ છલકે. વળી પાછું કલ્પનાથી મન આગે દોડે, રવિલાલ મકનજીના મોટા દીવડા ઉપર પ્રકાશે, અને નીચે અમે નાના ભાઈ બહેનો ગુંજ ગુંજ ગુંજી એમનો, જયાબેનનો જન્મ દિવસ સજાવીએ. એ 9 ભાઈ બહેનોના ગર્વની વાતો, એ ભાઈ બહેનોની મોટી બેનની વાતો ગર્વથી માંડીને કરું. ગમે તો બોલવા દેજો, નહીં તો ચૂપ કરજો, મને ગુમાવશો તમે. સુખ દુઃખ તો જાણે જગતમાં સમજ્યા અમે, પણ ભાઈ બહેનોના પ્રેમની જ્યોતિ અખંડ ઝલકે આજે. અને કુટુંબ એ જ સાચું સંબંધ, સુખે દુઃખે સથવારો એ સમજાય આજે.
શુભ નવકારના સંસ્મરણોની સાથે મોટા તો બધા ઉપર ચાલી બેઠા, બાકી અહીં રહ્યા 4 વશે, અને આજે ભેગા થઈ તારે નામ લઈને જેથી ગુંજે. શુભ સંસ્કારના સ્મરણો સાથે 2 હાથ જોડી નમન તમને હું નમું. સ્વર્ગે વસેલા, સાચી જિંદગી જીવેલા સુખદ કુટુંબીજનો, આજે જયાબેનના જન્મ દિવસનો ઉત્સવ ઉજવાય છે. ઉપરથી ઉતરી આવી વચ્ચે આવીને વસો, હું તમને વિનવું આજે. ભાંડુડા ભેગા મળી મોટી બેનના સદગુણોની કથા કરે, જે સારું સાચું મનને લાગે વીણે વીણે મનમાં ભરે. માયાળુ મનની પ્રેમ ભરી બેન વિશે સાંભળી તમે સુખી થશો. જયાબેન હતી, બા હતી કે માયાળુ મનની ગુરુ હતી કે જિંદગીનો સથવારો હતી. સુખ દુઃખમાં રસ્તો ચીંધનાર મોટી બેન એક ઉમદા અવતાર હતી. કોઈ અદ્ભુત જ્ઞાનને ઉમદા સ્વભાવની માનવ કૃતિ હતી. કદાચ કોઈ દેવદૂત ભૂલથી માનવ બની કુટુંબી જન બન્યો. આ વાતો કંઈ ખોટી મટી નથી, ખાલી શબ્દોનો શણગાર નથી. જયા મારી મોટી બેન એક લક્ષણી, બહુત લક્ષણી, એક અદ્ભુત નારી હતી. મારા મનમાં ઘણું માન છે એનું, મારા જીવનનું એ વિશ્રામ હતી. મારા દિલમાં એનું મોટું નામ છે. સારા કર્મોના ફળે કદાચ ફરી એને મળવાનું થાય, દોડીને આવી મળીશ તને. 32 વર્ષ સુધી બાપુજીની સાથે રહી, તારી સાથે રહેવાની પણ મને તક મળી. લગ્ન પ્રસંગે સુખે દુઃખે, પ્રાંજનભાઈના ઓપરેશન વખતે, બાની 28 વખતે, સંદીપની 28 વખતે, મિનલ સંદીપના મેરેજ વખતે, બાપુજીની માંદગી વખતે, એની સાથે રહેવામાં, એની મિત્ર બનવામાં, ટોલીડોના સ્વિમિંગ પુલમાં તરવામાં, કે માર્ટના સ્ટોરમાં શોપિંગ કરવામાં, અને ઘરમાં રંગપૂરી પિક્ચરો દોરવામાં, અને જલ્દી જલ્દી રસોડું પતાવી 2 બહેનો ગુનગુન કરવામાં સમય કાઢ્યો. ક્યાં કહું, કોને કહું, કેમ કરીને કહું, તું કેટલી સારી હતી. કોઈ વાર મારા મનમાં થાય છે, હીરો પૂરો ચમક્યો નહીં, ચાંદાની ચાંદની રૂપાળા વાદળોમાં સુખી બની છુપાઈ રહી. જો જયા આગળ વધતી, ન જાણે એ ક્યાં સુધી પહોંચતી. જાણું નહીં ક્યારથી વહેતી રહે તારા ભણી, મોટી બહેનના પ્રેમથી બંધાયેલી નાજુક હૃદયની લાગણી, પ્રેમથી ભીંજાયેલી નાનકડી ઈલા કશું સમજી નહીં. માં શું, મોટી બેન, એ બંનેમાં શું ફરક સમજ્યા વગર એ પ્રેમથી વળગી રહી. એટલી જ સંભાળ, પ્રેમ ભર્યો એ હાથ, પગલે પગલે મારું ધ્યાન, જાણે 100% સાચું વાલ. બીજી શું પંચાત, વાળ મારા ઓડી, ચોટલાવાળી ચણિયો છોડી પહેરાવી એ હસતી. સમયે બધાને છૂટા પાડ્યા, સૌએ પોતાના ઘર વસાવ્યા, સૌનો સંસાર શોભી રહ્યો, કુટુંબ કબીલો ગાજી ઉઠ્યો. ક્યાં હતા ને ક્યાં આવ્યા. 1942ના જમાનામાં કેમ્બ્રિજનો સ્ટુડન્ટ એક્ઝામ આપ્યા વગર 1942ની વર્લ્ડ વોરના એ ડોળાયેલા પાણીની અંદર એ ખૂબ જ હોશિયાર સ્ટુડન્ટને લઈ અને મોમ્બાસાના મકાદારાના શ્રી રવિલાલ મકનજીએ 5 દીકરીઓને લઈ અને
વતન પાછા ફરવાની હિંમત કરી. લાંબી મુસાફરી કરી આફ્રિકાથી ઇન્ડિયા આવ્યા. થિંકર મારી મોટી બેન, ન જાણે મારું કેટલું કાચું નાનકડું અણસમજુ મન, પણ એને તો થિંકર, ફિલોસોફર, બ્રિલિયન્ટ, મલ્ટી ટેલેન્ટેડ, રાઇટર, આર્ટિસ્ટ, ફોરેન બોર્ન, કેમ્બ્રિજ સ્ટુડન્ટ. Ilaben, હવે બાકીનું RM ફેમિલીમાં it's already over 9 minutes you gone. Okay, thank you very મને much. ખ્યાલ નહીં કે બિલિયનરે માંડેલી પાર્ટીમાં મને એક સમયની જરૂર પડશે. હા, ઓકે but can you ઓકે ઓકે ગો હેડ. RM ફેમિલીમાં મૂકી દેજો. આઈ થોટ કે આ લોકો બધાને સાંભળવું ગમશે. આ તો બહુ મોટો લોસ I થશે. know, but બધાને સાંભળવા છે. Sorry. Okay, Kaka, your turn, please. Can you mute 11 so I can start talking? Yeah. It's muted. Hi, everybody. Good morning, and from everywhere in the world. Okay. My eldest sister, when I was born, but really third of our parents' first living child in our family, and she was named Jyoti. Somewhere on a passport and school name got changed to Jaya. Why I was 1 year old, she got married, and hence I had no memory of her until 1952 in Ghatkopar, and was suddenly from the youngest in the family, I suddenly became an uncle of Chandrika, Sanat, and Bharat. I did not come with any born talents. All were taken by my 8 siblings. I started learning from each one of them, and it remains with me. From Jayaben, I learned how to be adaptable without complaining and play the cards you are dealt with instead of wishing if I had a different cards. Born in Mombasa, studying in senior Cambridge to Mandvi in Gujarati school, to get married at 17 with son of a Bhuj very well-known family, and on the way to Kolkata. During her childbearing, helping 2 other sisters to find their match, and helping brother Yasodbhai to work for a Jewish company while enjoying summer in Ghatkopar with kids and 51 hours of each way train journey. Journey continued to Fort Wayne, Indiana in 76, Los Angeles in 1984, New Jersey with Bharat and Madhuri, and moving to Bangalore, and so on. Never complained, adjusted and adapted. So I vote her AA, the most adjustable and most adaptable in our family. Thank you. Rika has another 10 seconds. જયાબેન હંમેશા જ્યારે પણ હું એમની સાથે વાત કરું ત્યારે મારા મોટા બેનની યાદ અપાવતા હતા. રાજેશના લગ્નમાં જયાબેન એલે આવ્યા ત્યારે અમને ખૂબ જ બધાને મજા કરાવી હતી અને બધાની સાથે ખૂબ મજાથી રહ્યા હતા. પ્રેમથી ઘર સજાવ્યું, ગીતો ગાયા, નાના ટૂચકા મૂકીને બધાને ખૂબ હસાવ્યા અને એમનું હસવાનું તો હંમેશા મારા સામે કરે છે. Thank you. All right. So now is the turn of grandchildren, one at a time. Yeah, one request given by let Gajendra Bhai if he wants to say anything. From Certainly, London. certainly. Okay, Gajendra Bhai, please go ahead. He must be muted. I think he is muted, no? Unmute yourself. Yeah. Yes. Okay. સૌને જય જિનેન્દ્ર. આજે તો ભાગ્યશાળી છું કે આજે આપણા રવિલાલ કાકાના સારા પરિવારને મળવાનો મોકો મળ્યો. જયાબેનનો તો પરિચય મને બહુ નથી, પણ જયાબેન વિશે મારા પિતાશ્રી ઝવેરચંદભાઈ છત્રીસા પાસેથી
ઘણી વખત સાંભળ્યું હતું, કારણ કે મારા પિતાશ્રી અને રવિલાલ કાકાનો સંબંધ અને એની હિસાબે આપણા કુટુંબનો સંબંધ આજે ઘણા વર્ષો પહેલાથી ચાલી આવે છે. અને આપણે ભાગ્યશાળી સૌ છીએ કે હજી આપણે પરિવારના ઘણા સાથે એકબીજાના કોન્ટેક્ટમાં છીએ. મને આજે હમણાં 15-20 મિનિટ પહેલા જ મેસેજ મળ્યો કે આજે આ પ્રસંગ છે, ઝૂમમાં બધા ભેગા થઈ રહ્યા છીએ. અને ભાઈ અશોક અને અજય મને મેસેજ મોકલ્યો તો મને જોઈન થવાનો મોકો મળ્યો. પરિવારના થોડા સાથે મારે પરિચય હજી ચાલુ છે, પણ આજે બધાને મળવાનો મોકો મળ્યો એનો મને ખૂબ આનંદ છે. જય જિનેન્દ્ર સૌને. Thank you, Gajendra Bhai. All right, so now we will go in order. I think Deepali. Sure, I can go. Okay. And it's going to be well within 3 minutes, I think. So Nanima, my first memory of her is walking into her house in Calcutta and her meeting me with a big smile. She was an integral part of my life growing up. And every single time, no matter what, meeting her was like walking under the shade of a banyan on a hot day. She subliminally taught me many lessons. I'm fortunate to have thousands of her memories, but here are some personal memories that continue to refresh life lessons for me every day. Lesson number 1, sophistication is a frame of mind and completely independent of wealth. Living in a simple flat in a middle-class neighborhood of Calcutta, she applied a most special treatment for each guest. I recall the outpouring of china collected from around the world on any occasion. She never reserved it for a special occasion. Any occasion was special for her. And she, along with Sri Mami, created a harmony in that simple, airy, cool flat. I saw guests of all shapes, sizes, and means melt into this harmony. Lesson number 2, respect cannot be bought with money. It's how she lived her life day by day, by which she earned the respect of many iconic contemporary personalities who interacted with her as if she was their guru. Lesson number 3, learning is a process, not a destination. She was an award-winning flower arranger, vegetable carver, superb cook, and she could spew off history better than anyone else. Yet she continued to learn through her innumerable projects. I recall my best wedding gift, which was from her. She hand wrote and hand decorated the entire Ratnakar Pachisi for me. Lesson number 4, life has many layers. She simultaneously laughed in some and cried at others. Her life was not easy. I saw her live through some extreme circumstances and difficult moments. I witnessed her vulnerable moments, but every single time she picked herself up, smiled, and launched herself into a creative initiative such as Diwali Rangoli. Lesson number 5, when you give up a bit of yourself, you win the world. One day, languishing under the squeaky ceiling fan, she reminisced to me the difficulties she faced as a young bride. Her circumstances beat the script of a Bollywood blockbuster film. And that's a discussion for another day. Listening to her, I started to feel defensively rebellious, and I asked her, why did you put up with all this nonsense? She responded, always with that smile and twinkle in her eye, that her parents had given her the responsibility of proving to society how capable girls were from her family, and if her reputation excelled at her in-laws, her sisters will all find good matches. That sacrifice not only came to fruition, but her grace under pressure won the respect of every single person at her in-laws and in that very socially challenging society. What are goddesses but those whose memories make them one? The dignity with which she faced hardship, the reflection of her soul in her eyes, the compassion with which she treated everyone, the tact by which she averted storms, her brilliant understanding of life, and finally, her undying love, make her live in my heart. When faced with challenges, even in the corporate world, I have only to imagine, what would Nanima do? For all this, I called my daughter, Inara Jaya. Oh, and one more lesson she taught me.
was that if you maintain strong positivity, then the slot machine in Las Vegas will give you back lots and lots of quarters. Very lovely. Lovely, lovely, Very nice. very nicely narrated, Dipali. I am glad that you got all the time you wanted. It was a pleasure to listen to you. All right. So the next one we will go from Niyati is there. Niyati is there, but I don't know. Niyati? Okay. Thanks. I don't Can you- have much to add. I just, I loved her very much. And I remember how she helped, with school projects when I was in second grade. We had a transportation theme. And I had mentioned, oh, it'd be nice to do a little model of one mode of transportation. And she stayed up all night and did all the modes of transportation for me and constructed them from, bullock carts in India to airplanes and trains and cars and rickshaws, and all the kinds of rickshaws, by the way, were all represented, and then helped me take it to my teacher, who then promptly assigned the same assignment to all the students, which, everybody really, really loved me for that. But that was Nanima's fault. So she loved with so much excess, and I loved her back just as much. Okay, thank you. Okay, Bijoli, Kosha, anybody wants to say anything? There. Kosha does. Okay, please go ahead. Ms. Kosha. Okay, I'll speak for myself and Kosha. Yeah. So I think for the two of us, getting to know Ma was always a little bit harder, both being the youngest cousins and living furthest from where Ma was in terms of seeing her in India and on the East Coast. But one thing that really, and it was very nice to hear everyone's memories of her, because I didn't know, for example, that Ma was very competitive or had the Ravi Lal Makhanji argumentativeness, and it's nice to know where I get it from instead of just blaming Dad. But one of the things that really mattered a lot to me at the time about Ma, like I said, I wasn't very close to her because I was young, and being American was very important to me, and having these American experiences that all of my friends had. And I felt like I didn't have those. But one of the things that as has been brought up on this chat was Ma was very creative. And so everywhere in my room growing up, we had these things that Ma had made for us. She had made a mobile in our home with balloons and with hearts. You can see Kosha holding them up. And, she was always making these sorts of artistic projects for us that, again, performing for American people should not be the goal. But at the time when I was 5 and 6 and 7, 8, 9, 10, it was very nice to have these sorts of things that all of my friends seem to have, grandparents making you things and things you can pass on. So just seeing Ma's creativity in that way and how much she wanted to share with us and share with us in a way that fit into our lives really meant a lot. And then I'll just let Kosha finish up, because as you can see, these are now things that she's using with her own family. Thank you, Bijoli. Thank you, Bijoli. I'll just jump in quickly if that's okay. Sorry, Gia. This is Gia, one of Ma's great grandchildren. Sorry, she's crying, so I'll try to talk above her. But wanted to just add to what Bijoli and others have said to speak a little bit about Ma. Being a continent away and not getting to spend as much time with her on a regular basis meant that, the time with her was very short but sweet when we had it. And I'll just add that for me, I think Ma really represents the very beginning of my feminism. A lot of what I think about about being a woman in today's society, sometimes with her circumstances of being so educated and having a chance to go to school in Africa and moving back to India and having circumstances change, I think everyone's life takes a journey, sometimes unexpected. But for me, the promise of her education and what it would have meant at that time if she could have completed, and how she was first in her class, and all of those stories really took root in me, in being grateful for my circumstances of living where I live and having access to an education, and really making sure that I do with it
what would have made her proud. So I thank everybody who has such fond memories of her and being able to spend time together here, learning more about her. And I thank my father for instilling in us that sense of education and feminism that in my mind comes directly from Ma and who she was. So thank you everybody for being here today. Thank you very much. And I think we are getting a real American view. And I think we appreciate that, you know, it means a lot even in America. So thank you so much. Now we will move to the nephews and niece. Who will go first? Tarak, you will go first. I guess. Tarak? Go ahead, Tarak. Yes. Yeah, I'm not prepared. But yes, one thing I will say, કે જ્યારે કોશા born થઈ ત્યારે I mean one very good memory, જ્યારે કોશા born થઈ ત્યારે she was premature અને એની સાઈઝના કોઈ કપડા મળતા ન હતા અને ત્યારે જયા ફૈબા એની માટે 5-6 જોડી કપડા સીવીને લઈ આવ્યા હતા. That is very memorable. So anyway, I have not prepared much. So this is it. Thank you. Thank you, Tarak. Shrenik? Yeah, no, that's fine. Like. All right. So now Harsha is waiting. Harsha, તારે બોલવું છે બેટા? હા? Unmute કર. Harsha? Unmute કરવું પડશે. Yeah, I have a good memory of Jaya Faiba. અમે લોકો I think 5th or 6th grade માં હશું ને ફૈબા આવ્યા હતા તો she gifted us a plant, Jaswanti no hibiscus, and then અમને શીખાડી ગયા કે how to care ને બધું for the plant, and then we were like recording how many flowers came in the plant, pictures, badhu, and we were sending it to her. So she taught us planting nu ne gardening nu આખું એમણે અમારા બધાને શીખાડ્યું અમને ત્રણેયને. That's a very good memory for Faiba. Thank you. Thank you. All right. I think I was seeing Mukesh Bhai there. Mukesh Bhai, Rita, your turn. Yeah. Right? Mukesh Bhai, unmute karo bhai. Yeah, સંભળાય છે? Yes. Yeah. તો જયા માસીની જે મેમરી છે, આઈ થિંક એમની સાથે મેં ઘણો સમય અમે લોકોએ વિતાવ્યો છે, કારણ કે માસી મુંબઈ અનેકવાર આવતા અને જનરલી એમનો એક પગ ગુલાબચંદ કાકાને ત્યાં હોય તો એક પગ અમારે ત્યાં રહેતો ચિત્રકૂટમાં. તો ઘણીવાર શોપિંગ જવું હોય કે જ્વેલરી કાંઈ બનાવીએ હોય તો ઘણો જ સમય અમારી જોડે વિતાવતા અને અમને ક્યારેય એમ નથી લાગ્યું કે આ માસી છે, એકદમ માં જેવા જ લાગતા અમને અને એટલો જ પ્રેમ દર્શાવતા અને ક્યારેય ખાલી હાથ ન આવતા. કલકત્તાથી જ્યારે પણ આવે કાંઈ પણ નાની મોટી વસ્તુ લઈ આવતા પ્રેમ સાથે અને જ્યારે પોતાના હાથે. અને LA માં જ્યારે આઈ થિંક સનતભાઈ ને મુકેશે સાથે ઓફિસ કરીને બધું કર્યું ત્યારે પણ અમે ઘણો સમય પ્રાંજવન કાકા અને જયા માસી સાથે વિતાવ્યો LA માં. દર્શના અને સનતભાઈ વર્ક ઉપર જતા તો હું માસી જોડે ઘણો ટાઈમ મેં વ્યતીત કર્યો ઘરે. ત્યારે જેમ તમે બધાએ કહ્યું એમના સિબ્લિંગ્સે અને છોકરાઓએ કે એમનામાં જબરજસ્ત ક્રિએટિવિટી હતી અને પુષ્ટિ આપવા માટે એક વાત કહીશ કે સનતભાઈને ત્યાં બેકયાર્ડમાં ઘણા બધા સરસ ફ્લાવર્સ થતા અને લીવ્સ થતા તો અમે લોકો પ્લક કરીને અલગ અલગ ફ્લાવર અરેન્જમેન્ટ્સ બનાવતા. માસીએ જ મને શીખવી હતી
અને સાથે સાથે એમને ત્યાં પાર્ટી થતી તો વિવિધ વાનગીઓ બનાવતા માસી. તો એકવાર મને એમને ત્રિરંગી મીઠાઈ શીખવી હતી કે ગાજરનો હલવો, દૂધીનો હલવો અને ટોપરા પાક ત્રણેય નો મેળાપ કરીને એક ત્રિરંગી મીઠાઈ. So that way I also learned noodles from her the very first time. I had never made it before that, you know. તો આ લોકો કામે જતા તો લંચમાં અમે લોકો નૂડલ્સ ખાતા. તેના સિવાય પણ જ્યારે મને મન થતું ટોયઝ આર અસ મેં ક્યાંય પણ જઈએ તો મને એમ થાય કે આ વસ્તુ પિકઅપ કરી લઉં. તો માસી એમ કહેતા કે આટલી મોંઘી શું કામ ખરીદવી, આપણે ક્રાફ્ટની વસ્તુ લઈ આવશું ઘરે ને આપણે બનાવશું. અને એટલી જ એવી જ વસ્તુ માસી બનાવતા પોતાના હાથે. આમ લાગે નહીં કે એમની હાથે બનાવેલી છે પણ શોપથી ખરીદેલી હોય એવું લાગે. એટલે ડેફિનેટલી શી વોઝ વેરી વેરી ક્રિએટિવ. અને આજે જે પિક્ચર્સ જોયા એના પરથી મને પ્રતીત થયું કે માસી વોઝ વન ઓફ ધ પ્રિટીએસ્ટ સિસ્ટર્સ ઓફ ઓલ. Thank you so much. Thank you very much, Rita. Mukesh bhai, you are saying in your silence quite a lot. No, but I thought I must appreciate your silence also. Okay, Ajay bhai, your turn. Go ahead, shoot. I will have my better half talk. Is it a convention or what? I have been given permission by today to talk, but Jaya Masi has been for creativity. I guess I can say that, I don't know if people know, but I love painting Ganesh portraits and Ganesh pictures. And I think Jaya Masi was the one who got me started with that, because she would always encourage me to do that, because she had made little frames with by cutting wedding invitation cards that have Ganesh pictures on it. And she said, "Tu aa banao tane avadse." And since then, I would say this was many, many years ago. And when I was in Calcutta on one of my visits, and even after she visited us a few times here, and I still continue doing a lot of watercolor Ganeshas and also on tile. So I would say that, you know, it's her that made me do that. Ajay? Nothing else to add to that. Just consider ourselves very fortunate to have spent time. Good. Thank you. Okay, Ketan bhai, I can see you. Okay. All right. Now I can see Dhiren. Dhiren, Sutocha. Okay, Rupal. Jeevan bhai, I would like to take this moment to talk about Masi. Yes. So my whole childhood, we have gone to Bhagwati Masi's house and we have enjoyed so much there. And always realized Ma and Masi are same. But with Jaya Masi, my whole journey was different. I've tried to put it in a small poem. Tried my best. એક કવિતા નાની છે પણ વાતો મનની મોટી છે. જયા માસીની સંગ થયેલી મુલાકાતો બહુ પ્યારી છે. જયા માસીને યાદ કરું તો મીઠો ચહેરો સામે આવે. જેણે મારું જીવન શણગાર્યું એ વાતો મને યાદ આવે. પરેશ સંગ મને મળાવી, લગન મારા એને કરાવ્યા. નવવધુનું શૃંગાર સજી એમને ઘેરથી મને વડાવી. નાની મોટી વાતો મનની કહેવા પિયરનું એક સ્થાન આપ્યું. નવા શહેર અને નવું પરિવારમાં એકલી ન પડું. એમણે માની જેમ મારું ध्यान રાખ્યું. માસીમાં છે મા એ વાત ઘણીવાર મેં સાંભળી હતી, પણ અનુભવી મેં જીવનમાં જ્યારે એ વાત મને ઘણી સાચી લાગી. It is very true that Calcutta was a new place for me and a new family. She would always call me, ask me, tell me, take me places, show me different things.
made me feel at home. I'll never forget that. Thank you. Thank you, Rupal. So I think Varsha, you want to speak anything? Nilu, you want to speak anything? Go ahead. Yeah, hi. You want to say something or shall I go? Moti Ben. Hello, bhaiben.com. Raju bhai, you are next. Taiyar karjo. So I just wanted to say, Jeff's house was like a second home, and we used to, everybody says she's got 4 kids, but I think she had 7 at that point of time. Every time Arun got ill, overnight we were transported to Paiba's house, but you know, we at that age, we felt very excited instead of poor Arun was in hospital, but for us, it was like, oh, we're going to Paiba's house, and we were so pampered over there that we kind of looked forward to going there. I don't know how jealous the others were of us because of all the extra attention that we kept getting from Paiba and Fua. Sorry for that, Madhuri, Chandrika. And I think that we were very, very lucky that we got a chance that she came to Bangalore later on in life, and the last few hours of her life, we were able to be with her and maybe give back a little bit of what she gave us in those early years. So I think it's a wonderful opportunity, and I was feeling very loved by her, but I can see that everybody, she has it affected, everybody is feeling that, oh, you know, we were very special to her. So that says so much about her. I think that's all I have to say. Good. Okay, Raju bhai, તમે બોલો જ કે મંજરી બોલે છે? Okay, I'll say one memory. I have one special memory I want to share with everyone. This is Calcutta, 1958. So you youngsters here, that's 62 years ago. I was about 6 years old, and I was very skinny. Everybody knew me as a skinny guy who never ate much. And so this was a case where I went to Jayamasi's home for dinner one day, and we were in 6 Bow Street. Somebody might remember that, which was one building, and their building was the next one, 3 Bow Street. And I went there for dinner, and Sanat, Bharat, Chandrika Ben, Madhuri, and I were sitting on the floor, and we had puri and batata nushak or aloo nushak in Calcutta. And I still remember the taste of that aloo nushak. And the reason why it became very important to me was that I ate puri after puri. I was a skinny guy who hardly ate anything, and everybody was counting because they were looking at me in surprise. And it went to 10 puris, which was a record. I mean, by any means, it was a record. And that was my most amazing memory I still have of Jayamasi and her aloo nushak. Nice. All right. Manjari? So, Manjari, you can also talk. Talking about her creativity, when Ma came and Ruchi was like, I think 3.5 when Ronak was born, Jayamasi made a Manipuri dancer's outfit, top to bottom, everything for Ruchi, and sent it. And Ruchi proudly wore it to all these Indian functions where she was like participating. And that was, you know, she was like so excited about it. That's really great. So now we are kind of coming to a time limit. So I think Nilu is the last one. She has to talk. Go ahead, Nilu, talk. Go ahead, talk. Being the last, I think all's been said. So, cloud recording band kar raha hu.